શ્રી પ્રકાશ જાવડેકર આજે ગુજરાતની મુલાકાતે છે, જ્યાં તેમણે નીટ અને સીબીએસઈ મામલે નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું કે નીટ અને સીબીએસઈ મામલે કોઈને નુકસાન નહીં થાય। સીબીએસઈ પોતાની તારીખો જાહેર કરશે। આ સાથે જ તેમણે મદ્રાસ હાઈકોર્ટે નીટ મામલે આપેલા વચગાળાના સ્ટેને પણ આવકાર્યો છે। મહત્વનું છે કે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની સાથે સંતોષ ગંગવાર પણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને તેઓ ગાંધીનગર મહાત્મા મંદિરે યોજાનારી એએફડીબીની વાર્ષિક બેઠકમાં ભાગ લઈ રહ્યા છે, તો તેઓ આ બેઠકમાં સ્કિલ ડેવલપમેન્ટ પર પણ સંબોધન કરશે। सीबीएसई का रिजल्ट समय पे घोषित होगा और उसके बारे में सीबीआई डेट बताएगी। और मैं इतना ही कहूँगा, जो कोर्ट में से एक फैसला आया उससे कोई चिंता की बात नहीं है। सबके साथ न्याय होगा और किसी को भी अन्याय नहीं होगा। नीट को लेकर गुजरात को लेकर इसीलिए इतना ही मैं कहूँगा। नीट के लिए भी नहीं, नीट का जो है उसका मद्रास हाईकोर्ट का डिसीजन का अध्ययन करके जो भी आवश्यक है कार्रवाई